જો મિત્રો ઝટકા શોટના મશીનમાં આપણે એટલી વસ્તુ નીકળશે, ઝટકા મશીન નીકળશે, સોલાર પ્લેટ નીકળશે, બેટરી નીકળશે, અર્થિંગનો સળિયો, અર્થિંગનો પાવડર, સોલારનું સ્ટેન્ડ, નટ બોલનો સેટ આવે, ડીઆઈ કેબલ, સ્ટીલનો તાર આવશે અને તાર અથવા દોરીમાં લગાડવા માટેના ચેતવણી બોર્ડ એટલે પીળા બોર્ડ આપણે જોઈ કઈ રીતે ફિટિંગ કરવાનું છે. જો આ એક કેબલ આવ્યો નીકળો, થેલીમાં બધું તૈયાર જ છે. અર્થિંગનો તાર નીકળો, બેટરી, આર્થિંગનો પાવડર અને મશીન. પછી મશીન ઉપર સ્ટોપ કરી દો. ચાલુ થઈ ગયું. જો આ મશીનનો ખોખું ખોલ્યું, મશીનનો ખોખું ખોલે મશીન મશીનની અંદર આપણે કીટ નીકળશે નટ બોલની. આ બે ચેતવણી બોર્ડ છે, એક કંપનીનો આવશે ને એક આપણા ભૂમિપુત્ર ફાર્મનો આવશે. અને હજી એક સાયરન, હા આ સાયરન નીકળશે. આ મશીનના ખોખાની અંદર એક સાયરન, મશીન, આ પીળા ચેતવણી બોર્ડ અને નટ બોલ. હવે જોઈએ આપણે કઈ રીતે ફિટિંગ સ્ટોપ કરી. પછી આ સોલાર પ્લેટ છે, સોલાર પ્લેટમાં કેબલ તૈયાર હશે. રેડી? આ સોલાર પ્લેટ કેમ ફિટ કરવી નહીં બતાવીએ આપણે. જો આ ટૂંકમાં હેલ્પ એક ભાઈ આ સોલારનો સ્ટેન્ડ છે. સોલારના સ્ટેન્ડની અંદર જો આવી રીતે બોલ મારેલી છે, સળિયો છે આની અંદર અર્થિંગનો. એક નટ બોલ આમાં મારેલી છે, એમાં સળિયો નીકળશે અને બે પાઇપ આની અંદર રાખેલા છે. રેડી? પછી આ પાઇપ આવી રીતે આની માથે વચ્ચે એક જો આવી રીતે રાખી દેતો નટ બોલ લઈ લે. આની અંદર નટ બોલ છે, નટ બોલ કાઢવાના. આમાંથી કાઢ, આ પેકેટમાંથી કાઢો. નીચે ખોલી તો આમાં લાંબા જે બોલ હશે 2.5 ઇંચના છે ને 3 ઇંચના કંઈક 2.5-3 ઇંચના અહીંયા લાગશે. એ કેટલા ઇંચનો આવ્યો આપણે? 2.5-3 ઇંચનો. 2.5-3 ઇંચ લાંબા બે બોલ લાંબા હશે. બે બોલ લાંબા હશે. હા તો બધા સ્ટોપ કરી દે લાંબો વિડીયોનો. આ સાઈડનો નવો બોલ. એક સાઈડનો લઈ લે લાલ. મિત્રો આ બે બોલ ફિટ થઈ ગયા વચ્ચેના સેન્ટરમાં. બે બોલ ફિટ થઈ ગયા. બે બોલ ફિટ થઈ ગયા એટલે આ ટૂંકમાં સોલાર પ્લેટ લાંબા બે બોલ આવે, એની માથે 4 હોલ છે, એની માથે સોલાર પ્લેટ રહેશે. અને બે બોલમાં ખાસ જોવાનું, એક લાંબા ટૂંકો કદાચ આમાં છેડો હશે. આ લાંબો છેડો ઉપરની સાઈડ રાખ્યો, કારણ કે આ વચ્ચેના હોલ છે ને પાઇપમાં એક બાજુ હોલ હશે, એક બાજુ ટૂંકો છેડો નીચેની સાઈડ રાખ્યો છે, લાંબો છેડો આ બાજુ રાખ્યો છે. આમાં એમ કર્યું છે કારણ કે વચ્ચે આ બોલું પાછળ ડબ્બી આવે એટલે એની માથે જો સોલાર પ્લેટ રાખો રાખ્યો તો પાછળ અહીંથી સોલાર પ્લેટના બોલ લાગી જશે. લઈ તો જો સોલાર પ્લેટમાં ઉપર બોલ હશે, 4 બોલ ટોટલ નાના હશે, 2 ઇંચના બોલ છે, 4 બોલ આવી રીતે લાગી જશે. તો નીચેથી મારી દેવાના. નટ હશે, નટ એ સોલાર પ્લેટ પાછળની સાઈડ રહેશે. અથવા બે પાઇપમાં જો આપણે અગાઉ કદાચ સોલાર પ્લેટ ફિટ કરી દે તોય હાલે, તો આ વચ્ચેના બોલ પાછળ રાખો તોય ચાલે. એવી રીતે ધીરે છે સ્ટોપ કરી દેવાય. તો મિત્રો 4 બોલ ફિટ થઈ ગયા છે. 4 આપણે જોઈએ તો ઊંધી કરીને બતાવી દઈએ ખાલી આવી રીતે ફિટિંગ થાય એનું એમ. બે બોલ અહીંયા, હા 4 બોલ જે ટૂંકા બોલ હોય 2 ઇંચના બોલ અહીંયા 4 જગ્યાએ એવા. રેડી? પછી આ દિવાલે એમ રાખવાનું. દિવાલે રાખ્યા પછી આની અંદર જસ્ટી ખીલા છે. જસ્ટી ખીલા હોય એના વાઇસર અને જસ્ટી ખીલા છે. આપણે કોઈ પણ દિવાલે ઉપયોગ કરવો હોય તો અહીંયા જસ્ટી ખીલા મારી દેવાના. આ બાજુ કરવું હોય તો આ બાજુ આવી રીતે જસ્ટી ખીલા મારી દેવાના. અને જો તમારે આ સાઈડ આ દિવાલનો ઉપયોગ કરવો હોય તો આ બાજુ બે બાજુ હોલના ઓપ્શન આપેલા છે. રેડી? આ જસ્ટી ખીલા ફિટ કરીને એમાં વાઇસર ભેગા છે. આ જસ્ટી ખીલા ફિટ કરી દેવાના આવી રીતે. એટલે આ સોલારનું ફિટિંગ થઈ ગયું. પછી આ સોલારનો જે કેબલ નીકળ્યો એ મશીનમાં જો નીચે સોલાર લખેલો જ છે. આ બધી લાઇટો થાય, લાઇટોમાં નીચે જો અહીંયા લાગશે. જ્યાં લાઇટ થઈ ગઈ સોલારની લાઇટ, સોલાર પાવર આવે લાઇટ થઈ જાય. જો આ બાજુ લાઇટો થાય, લાઇટોવાળી લાઇનમાં નીચે અમે સોલારે લખેલી છે. એમાં જે આ થઈ ગયું, લાઇટ ચાલુ થઈ ગઈ. રેડી? એટલે સોલાર એમાં સોલારનો પાવર આવી ગયો. પછી બેટરી છે. બેટરીમાં આમાં કેબલ સાથે જ આપેલો છે. બેટરીમાં આમાં કેબલ સાથે છે. આ બેટરીની પિન અહીંયા નીચે બેટરી લખેલ છે. આ બેટરીની પિન આવી ગઈ. રેડી? પછી ખાસ એક બેટરીની સાથે આમાં જો વોરંટી કાર્ડ હશે એક સાઈડમાં, એ ખાસ સાચવવું.
આ સાઈડમાં મૂકેલું છે, આ જો પૂઠામાં સાઈડમાં મૂકેલા છે, ખોખામાં હેર જ હશે. વોરંટી કાર્ડ ખાસ સાચવવું, જેથી કરીને આપણે વોરંટીમાં કાયમ આવે એમ. ઘણી બેટરીના છેડા મારેલ તૈયાર છે. પછી હવે મશીનના છેડા કઈ રીતે દેવા, આગળ ખબર પડી કે સોલારનો પ્લેટનો પાવર આ બાજુ દેવાનો, આ મોટી સ્વિચની નીચે બેટરી લખેલી છે, બેટરીને પાવર દેવાનો. પછી કેબલ આવે, કેબલ ત્યાં કેબલનો ટુકડો હોય છે ભેગો, કેબલનો ટુકડો ભેગો હોય. લઈ તો ઓલું ખબર જ ચાલુ જ રાખી દઈશ. હવે એનો છેડો કાઢ લેવાનો, અંદાજે 2 કી જેટલો છેડો, 1.5 કી છેડો કાઢ લેવાનો. બરાબર, સ્ટોપ કરી દે. આ છેડો નીકળી જાય, આ છેડો નીકળી જાય, છેડાને યુ આકાર વારી નાખવાનો, કારણ કે બહુ જ મજબૂતાઈ છે વાયર. આ યુ આકાર આખી મીંડી નથી કરવાની, યુ આકાર વારવાનો છે. યુ આકાર વારીને જો મશીનમાં પાછળ આમાં તે કદાચ ભૂલ આવી છે સ્પીકરમાં, પણ લાલ બાજુ જ્યાં છે આમાં ટૂંકમાં આ એક મશીનમાં ભૂલ છે, લાલ બાજુ જ્યાં છે ત્યાં લાલ બાજુ આવી રીતે આમ છેડો મારવાનો છે, આવી રીતે પાવરનો છેડો. હા હવે હાથું ના આ મારવાનો આમ, અને જો એ જે રીતે આપણે છેડો રાખવો હોય ને એ રીતે મશીનમાં મળી નાખવાનો. આ ટૂંકમાં કેબલ એવી રીતે આપણે જરૂરિયાત મુજબ મળી નાખવાનો, એટલે હું ખેંચાય નહીં મશીન. વોલમાં નહીં આવે, આની અંદર વોલમાં નહીં, ખાલી એટલું રાખીને આખું બોરિયું નહીં ખુલે, અને જો આવી રીતે આમ ટાઈટ કરી દેવાનો. રેડી. હવે આ જે કેબલનો બીજો છેડો છે એ દોરીમાં વહી ગયો, આપણે કઈ રીતે દોરીમાં જાય ને એ બતાવી, હમણાં બતાવી દે. સ્ટોપ કરી દે. જ્યાં પછી મશીનનો બીજો છેડો છે, મશીનમાંથી જે પાવર નીકળો એ છેડો જો અહીંયા આવ્યો, અહીંયા એટલો લાંબો એટલો છેડો કાઢીને અહીંયા શું કર્યું છે, એની માથે તાર વીટી દીધી, દોરીનો જે છેડાનો તાર હોય એ માથે આટી મારી દીધી છે, અહીંથી આમ પાવર વહી ગયો. પછી આમાં કદાચ વિડીયોમાં નહીં દેખાય, એક તારમાંથી બીજા તારમાં અહીંયા તાર જ છે આખો, આવી રીતે તાર દેખાતો હોય તો કદાચ આ એકમાંથી બીજામાં ત્રીજામાં ચોથામાં, જો આવી રીતે દોરીમાં ચેતવણી બોર્ડ લાગી ગયો આવી રીતે. રેડી. એટલે હવે મશીનમાં અર્થિંગ કઈ રીતે દેવાની આપણે જોઈ. હવે આ અર્થિંગનો સળિયો જે ભેગો નીકળ્યો હોય, આપણે જે નટ બોલ નીકળે, નટ બોલમાં એક નાનો નટ બોલ નીકળ્યો, 1 ઇંચનો બોલ નીકળ્યો છે, એને એક બાજુ ખોલી નાખવાનો, એક બાજુ ખોલીને એક સાઈડથી બોલ નાખવાનો, વાયસર એક બાજુ રાખવાના, એક સાઈડ 2 વાયસર રાખવાના, એક સાઈડ 2 વાયસર રાખવાનો આમ, અને ખાડો કરવાનો. સ્ટોપ કરી જો ખાડો કરવાનો, ખાડો કરીને અને એની સાથે જે આખો ખાડો જ કરવાનો છે, આને ઉપરથી મારીને ખોડવાનો નથી. ખાડો કરવાનું એક જ કારણ છે, કારણ કે 3.25 ફૂટનો છે. ખાડો કરવાનું કારણ એ છે, જો ખાડો કરશું ને તો ટૂંકમાં નીચે આ જે પાવડર છે 10 કિલો ભેગો પાવડર આવશે, પાવડર નીચે નાખી દેવાનો ખાડો કરીને, અને પાવડર નીચે નાખી દેવાનો. પાવડર નીચે નાખશો તો શું થાય, એ આ ભેજ પકડી રાખશે. એટલે એટલો ઊંડો એક વખત ખાડોમાં તાણ પડશે, પણ એક વખત ઊંડો ખાડો થઈ ગયો નીચે પાવડરને, ક્યારે આની ભેજ ઘટશે નહીં એમ. અને જે આ સ્ટીલનો તાર આપણે ભેગો આપ્યો છે એ અહીંયા મારવાનો, અહીંયા આટી એક મારી દેવાની ખાડામાં. આપણે કેમ મારવું, આપણે લાઈવ ડેમો આપણે જોઈ લેવું. એ ઉપરની બાજુ રાખવાનો, ઉપરની સાઈડમાં નટ બોલ વાળો ભાગ ઉપર રાખવાનો. જે આવી રીતે આમ લાગી ગયું ત્યાં લાગી ગયું, અથવા એનો લાઈવ ડેમો જોવો તો આપણે ખોડેલો છે, આપણે જોતા આવી લઈ લો. જો આપણે અર્થિંગનો સળિયો છે આવી રીતે, આમાં જો 2 વાયસરની વચ્ચે આવી રીતે આપેલો છે, જો રેડી. આ તમારે બીજા 2 તાર આપેલા છે, આવી રીતે સ્ટીલનો તાર ઉપર આવી જાય. અર્થિંગનો સળિયો આખો દાટેલો છે, નીચે પાવડર નાખેલો છે. આ સ્ટોપ કરું નહીં, ઓલી બાજુ તમારી બાજુ. રેડી. અહીંથી પછી મશીનમાં કઈ રીતે જાય બતાવીએ આપણે. અર્થિંગનો બીજો છેડો જે નીકળ્યો ને, અર્થિંગનો બીજો છેડો જે અર્થિંગમાંથી નીકળ્યો, જે કાળું બોરિયું ખોલીને આટી મારી દેવાની, એક યુ આકાર વાર નાખવાનો આવી રીતે, ખાલી દેખાય છે, હા, આવી રીતે વાર નાખવાનો અને આવી રીતે રાખી દેવાનો, અને પછી બોરિયું ટાઈટ કરી દે. બોરિયું આખું નીકળશે નહીં. રેડી. હવે આપણે જોઈ કે ત્યાં બેટરી અહીં છેડા દીધે, લઈ તો સોલાર પ્લેટ મૂકી દીધી, સોલાર પ્લેટનો પાવર દીધો. જો સોલાર પ્લેટનો અત્યારે હવે આ સ્વિચ ચાલુ કરવાની છે, જ્યાં મશીન ચાલુ થઈ ગયું. હા જો જમીન બતાવો. હા અત્યારે છેડો મારે નથી, આ તો જમીન છેડો પડ્યો છે બતાવે છે.
આ મશીન ચાલુ થઈ ગયું રેડી. જો તમારે મશીન ચાલુ થઈ જાય ને આ લાઇટ થશે, ઉપરની લાલ લાઇટ જો ચાલુ બંધ થાય છે. અને ચાર્જિંગ થતું હોય તો આ લાઇટ અત્યારે દિવસ હાથમાં આવ્યો, જ્યાં મેઇન સ્વિચ ચાલુ કર્યા પછી જે આ બીજી આવડે પહેલી સ્વિચ 12 કલાક ને 24 કલાક વાળી છે નાની, એ નીચે કરશું ને એટલે ઓટોમેટિક રાત્રે મશીન ચાલુ થશે ને દિવસે બંધ થશે. અત્યારે કારણ કે અંધારું થઈ ગયું છે એટલે સોલાર પ્લેટનો એટલો બધો પાવર આવતો નથી એટલે ઓટોમેટિક ચાલુ છે. આ નીચે રાખશું તો ચાલુ રહેશે, ઉપર રાખશું બંધ રહે. પછી વચ્ચેની સ્વિચ છે એ ધીમા ફૂલની છે, જ્યાં ધીમું કરશું એટલે જ્યાં ધીમો ધીમો અવાજ ધીમો થઈ ગયો, આ ફૂલ કરશું એટલે ફૂલ અવાજ થઈ ગયો. અને આ છે ને સાયરનની છે, અત્યારે બંધ રાખવાની છે છતાં આપણે સાયરન ચેક કરી લઈએ. બોક્સમાં છેલ્લી સ્વિચ આવે સાયરન ની આવે, આમ તો બંધ જ રાખવાની હોય. જ્યાં છેલ્લું અહીંયા કાળી ડટી આવે સાયરન એ મારી દેવાની અને છેલ્લી સ્વિચ ચાલુ કરવાની. આર્થિક જો લાઈવ ડેમો ની અંદર શોર્ટ તો આવી ગયો, ચેક થઈ ગયો પ્રેક્ટિકલી. આપણે ચાલુ કરીને પાછું જોઈ. સ્ટોપ કરું. એક મિનિટ ઓલો અવાજ જરાક. હવે જો આપણે સાયરન અત્યારે લગાવીને ચેક કરી છે, આ છેલ્લી સ્વિચ છે ને સાયરનની છે. જો મશીન અત્યારે ચાલુ કર્યું અને બીજો છેડો છે ને જો જમીન આવીને ટૂંકમાં અડાડેલો, જો એટલા તીખારા થાય છે. રેડી. હવે આપણે સાયરનની સ્વિચ ચાલુ કરી. જો સૌથી પહેલાં સાયરનની સ્વિચ ચાલુ કરતા પહેલાં એ ધ્યાન રાખવાનું, ખરેખર તો સાયરન બહુ બને તો ઓછું જ વાપરવાનું, કારણ કે સાયરન વાયગા જ કરશે. તો છતાં આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. આ નીચેનું જે બટન છે, જે આવડું બટન આપણે આવડું બટન, એ બટન ફૂલ રાખી દેવાનું, પહેલાં વધારી દેવાનું જેટલું થાય એટલું, આમ પોરું આમ ફેરવી નાખવાનું. પછી આ સ્વિચ ચાલુ કરવા, સ્વિચ ચાલુ કરશું ને એટલે સાયરન વાગશે, અડી જતું હોય છે ને ક્યાંક. પછી આ બટન ધીમે 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 કરીને ઘટાડવાનું, જ્યારે સાયરન ઊભું રહી જાય ત્યાં સુધી ઘટાડવાનું. જે અત્યારે આપણે ફૂલ રાખીને ચાલુ કરી છે, બધા ઘટાડી છે બધા. હવે બંધ થઈ જાય ત્યાં સુધી રાખવાનું આવી રીતે. જો આને એટલે છેટે રહી ફિક્સ જ રહે, એટલે છેટે ચાલ. હા એટલે ચાલ લઈ જાઓ. નીચે કરશે થઈ જશે. જો આ છેલ્લી સ્વિચ ચાલુ રાખવાની અને અત્યારે અમે જો ઊંચું રાખ્યું છે, મશીને ચાલુ છે, સાયરન ચાલુ છે. હવે જો અર્થિંગ કરી છે, આ થોડો કેબલ ઊંચો છે, અર્થિંગ કરી છે જમીને, એ જ્યારે વાગે છે. પણ અત્યારે હજી કદાચ સાયરન બાબતમાં હજી થોડુંક અપડેટ આવશે. રેડી. અત્યારે આપણે સાયરનનું બહુ રહેવા દઈએ છીએ, તો સાયરન કાઢ લે છે, સ્વિચ બંધ કરી દીધી. હવે આપણે આ બેટરી ચેક કરવાનું. કોઈ પણ જગ્યાએ આપણે ટૂંકમાં આપણે એવું થાય કે ઝટકો આવતો નથી, ઝટકો બંધ કરી દે. કોઈ કારણસર આપણે એવું થાય કે પાવર આવતો નથી, ત્યારે આપણે પહેલું એ ચેક કરવાનું, અથવા ગમે ત્યારે બેટરી ચેક કરવાની. અને ખાલી બેટરી ચેક કરવી તો સોલારની પિન કાઢી નાખવાની, ખાલી બેટરી ચેક કરવી. બેટરી 12% ઉપર હોવી જોઈએ. અત્યારે 12.6 છે, 13 સુધી જશે, પણ 12 ઉપર હોય ત્યાં સુધી સારી. એટલે 12 ઉપર બેટરી હોવી જોઈએ. કોઈ કારણસર એમ થાય કે બેટરી ચાર્જિંગ નથી બતાવતી તો વારાફરતી પિન કાઢીને જોઈ લેવું પડે. જો એવું લાગે કે બેટરી ચાર્જિંગ નથી થતી તો ઘણીવાર એવું હોય કે સોલારની પિન લાઇટ ન થતી, સોલારની પિન હલી ગઈ હોય, ઘણીવાર બેટરીની પિન હલી ગયેલ હોય. પણ બેટરી 12.6% હોવી જરૂરી છે. એટલે પહેલું ચેક આપણે એ કરવાનું. પછી આ સાયરનનું. રેડી. આ બેટરી ચેક જો 12 કલાકમાં હશે તો ઘણી વખત એવું ને બધું બતાવે, ફેરફાર થશે બતાવવામાં. રેડી. બેટરી આવી રીતે 12 કે 24માં ગમે ત્યાં બતાવે. જો બેટરી ચેક ન બતાવે તો 24માં કરવાની એમ. રેડી. અને જે આપણે સ્વિચ નીચે કરશું, આ મેઇન સ્વિચ ચાલુ રાખીને પહેલી સ્વિચ નીચે રાખશું, ઓટોમેટિક રાત્રિ થાય ને ત્યારે ચાલુ કરશે. જો તમે અત્યારે તમારે રાત્રે થઈ ગઈ એટલે પ્રેક્ટિકલ થાય એમ નથી. જો તમારે પ્રેક્ટિકલ જોવું હોય કે રાત થાય ત્યારે રાત સુધીની વાટ ન જોવી તો એક કામ કરવાનું, અત્યારે સ્ટોપ કરી દેતો. જો આપણે રાત્રિ ચાલુ રાખો, રાત્રે ચાલુ રાખો, મેઇન સ્વિચ તો ચાલુ કરવી જ પડે. પછી ખાલી રાત્રે ચાલુ રાખો ને, જો આ 24 કલાક રાખવું તો ઉપર અત્યારે ઝટકો ચાલુ છે, લાઇટ થાય છે ઉપરની. રેડી. જો ખાલી રાત્રે પૂરતો ચાલુ રાખો, રાત્રે પૂરતો અહીંયા રાખવાનો. હવે રાત્રિ થઈ અત્યારે જો ઝટકો બંધ છે, કારણ કે અત્યારે અહીંયા પાવર આપેલો છે. આમ તો હકીકત તો અમારે અટાણે દિવસ નથી, બેટરીનો પાવર આવ્યો. જો એ ચેક કરવું હોય કે રાત્રે ચાલુ થઈ જાય, કારણ કે દિવસનું સોલાર ચાલુ હોય ત્યાં સુધી 12 કલાકમાં ચાલુ ન થાય. પણ ખાલી આપણે પ્રેક્ટિકલ ઘડીક વાર પૂરતો ચેક કરવું તો આ પિન કાઢી લેવાની. પિન કાઢી લે એનો મતલબ એવો થયો કે ટૂંકમાં લાઇટ વહી ગઈ એમ. આ પિન કાર્ડ લે એનો મતલબ એવો થયો તો લાઇટ વગર નહીં, પણ અંધારું થઈ જાય એટલે ઓટોમેટિક સોલારનો પાવર બંધ થયેલ મશીન ચાલુ થઈ જાય. જેવો દિવસ ઉગે ને સોલાર ચાલુ થશે.
આ તો ખાલી દિવસનું જોવા માટે દર વખતે પિન કાઢવાની જરૂર નથી. આપણે દિવસનું ચેક કરતા હોય કે રાત્રિ દરમિયાન ચાલુ થઈ જાય છે કે નહીં 12 કલાકમાં રાખ્યા પછી. તો અત્યારે જો સોલારનો પાવર આવી ગયો ને એટલે ઓટોમેટિક મશીન બંધ થઈ ગયું. જેવી રીતે અંધારું થશે, અંધારું થાય સોલારનો પાવર બંધ થાય મશીન ચાલુ થઈ ગયું. રેડી? એટલે આવી રીતે છે. કોઈ કંઈ અટવાતા હોય તો ફોન કરવું. સ્ટોપ કરજો હજી. શોર્ટ આવે છે ચેક કેમ કરવું એના માટે આપણે જ્યાં ડીઆઈ કેબલ ભેગો આવે એના એમાં ટુકડામાંથી 1 કે 2 ફૂટનો આવી રીતે ટુકડો કાપી લેવાનો. 2 ફૂટના ટુકડા કાપ્યા પછી મશીન ચાલુ હોય ને ત્યારે એક ટુકડો જમીનમાં અડાડવાનો અથવા ભીનું હોય ત્યાં, અને એક ટુકડો છે ને આપણે જે દોરી કે તાર બાંધ્યો હોય ને ત્યાં અડાડવાનો. રેડી? દોરી કે તાર જો છેટેથી આવતો હોય અત્યારે આપણે દોરી તો બાંધેલી નથી પણ પ્રેક્ટિકલી અહીંયા ચેક કરી કઈ રોજ ચાલુ આપણે ચેક કરવું કે આ રીતે થાય. મશીન ચાલુ છે અત્યારે જો એક અહીંયા અડાડી તો થાય અથવા બે ભેગા અડાડી તો ખબર પડી જાય. આ છેટેથી આવવું જોઈએ. રેડી? આ છેટેથી પાવર આવવું જોઈએ. અને ઘણી વખત એવું થાય કે જો ઝટકા શોટનો પાવર આપણે એમ થાય કે ફેન્સિંગમાં આપણે દોરીમાં કોઈ પણ જગ્યાએ ખરેખર દોરીમાં આપણું ફેન્સિંગ હોય ને એમાં છેડે ચેક કરવાનો. છેડે ચેક કરવાનો. કોઈ કારણસર આપણે સાંધામાં ભૂલ હોય કે દોરીમાં ક્યાંક તારમાં અત્યાર સુધી પ્રશ્ન આવ્યો નથી. કદાચ દોરીનો તાર તૂટેલ હોય કે આપણે સાંધામાં ક્યાંક ભૂલે છેલ્લે પાવર આવતો એટલે વચ્ચે બધે આવતો બધા તારમાં ચેક કરવાનો. અને દોરીમાં આપણે એક દોરીમાં જ આપવાનો છે. એક દોરીમાંથી બીજી દોરીમાં, બીજી દોરીમાંથી ત્રીજી દોરીમાં. ટૂંકમાં મશીનમાંથી ફેન્સિંગ સુધી માત્ર આપણે એક જ વાયર લઈ જવાનો છે. અર્થિંગ ખેતરમાં લઈ જવાની જરૂર નથી. રેડી? પછી કોઈ કારણસર આપણે એમ થાય કે મશીન ચાલુ છે ને શોર્ટ નથી આવતો, તો શોર્ટ ન આવતો હોય તો પહેલાં આપણે કીધું કે બેટરી ચેક કરવાની. બેટરી રેડી હોય તો સૌથી પહેલાં એ કહેવાનું આપણે જે ફેન્સિંગમાં આવડો બીજો છેડો ગયો હોય ને, આ દોરીએ જે છેડો દીધો એ છેડો ત્યાં છોડાવીને જોઈ લેવાનો. અને પછી મશીન ટૂંકમાં બહાર કાઢીને જોવાનું જો આવી રીતે શોર્ટ આવવો જોઈએ. એવી રીતે જો આપણે એમ થાય કે અહીંયા શોર્ટ ઓછો આવે છે તો મશીનમાં પ્રોબ્લેમ હોય. જો અહીંયા શોર્ટ પૂરો આવતો હોય તો એનો મતલબ એ છે કે મશીનમાં કે બેટરીમાં કે સોલારમાં કે પ્રશ્ન નથી, આપણા ફેન્સિંગમાં પ્રશ્ન છે. તો પછી ફેન્સિંગ ચેક કરવાનું. એટલે ઘણી વખત એવું થાય કે આપણે મશીન, અને એક વસ્તુ યાદ રાખવાની કે જો પાવર કોઈ પણ જગ્યાએ કપાતો હોય છે ને તો પછી મશીનને તમે ચેક કરશો તો ભલે, અને ખેતરમાં ગમે એ છેડે ચેક કરશો તો ભલે, બધે પાવર સરખો જ બતાવશે એમ. એટલે સૌથી સહેલી રીત એ છે કે જ્યાં આપણે છેડો દીધો હોય ને પહેલો છેડો ત્યાં જ ખોલી નીચે કંઈક ભીનું કરીને અથવા સળિયો ખોડીને ભીનું કરીને પહેલો ચેક કરવાનો. જ્યાં પૂરો છોટ આવતો હોય તો આપણે પછી ફેન્સિંગમાં ચેક કરવાની વાત આવે છે કે ફેન્સિંગ આપણું કઈ રીતે ચેક થાય જોવાનું. જો આપણે મિત્રો ફેન્સિંગમાં શોર્ટ દીધા પછી આપણે ઘણી વખત એમ હોય કે કંઈ અટતું નથી કે ફોલ્ટ પકડાતો નથી, એક વખત ચક્કર માર લેવાની. જો ક્યાંક અટતું હોય તો જોઈ લેવાનું. જો ન અટતું હોય ને આપણું ધ્યાનમાં ન આવે તો ખરેખર વસ્તુ એવી કરવાની, આ છેડો આપી દેવાનો. પછી પેલો શેઢો આપણે જ્યાંથી છેડાય પણ એના પછીનો જ્યાંથી ખૂણો આગળ આપણે ખૂણો પડે ને ત્યાંથી આગળનું ખેતર બંધ કરી દેવાનું. ટૂંકમાં પાવર જ્યાંથી ક્રોસ કર્યું ને આગળનું ખેતર બંધ કરી દેવાનું. એટલે એક જ શેઢો ચેક થાય. એક શેઢામાં જો પૂરો આવે તો પછી ત્યાં છેડો દઈને બીજો શેઢો આગળ જાય આગળ બંધ કરી દો. બીજો શેઢો એક જ 2 શેઢો ચાલુ રાખવાના. અને જો બીજા શેઢામાં રેડી આવતો તો ત્રીજો શેઢો ચાલુ કરવાનો. એટલે ખબર પડી જાય કે કઈ શેઢામાં ફોલ્ટ છે. એટલે જેમ ખબર પડે કે આ શેઢામાં પાવર દીધા પછી કપાય છે તો એ શેઢો આપણે ચેક કરવાનો રહે ટૂંકમાં એમ. અને એમાં ચેક કર્યા પછી આપણે ઘણી વખત ન સમજાય કે હાલો ભાઈ આ શેઢામાં ફોલ્ટ છે પણ હવે એમાં કંઈ ફોલ્ટ પકડાતો નથી, તો પછી આપણે વારાફરતી એક પછી એક તારમાં ચેક કરવાનો કે તારમાં ફોલ્ટ છે ને પેલો બીજો 3 જેટલા તાર બાંધે એટલા તારમાં વારાફરતી ચેક કરો કે આ તારમાં પાવર ચાલુ કરી છે અને ત્યારે પાવર કપાય છે. એટલે એ ખાસ ચેક કરવાનો.